કેમ છો મિત્રો? શિયાળો આવે અને ખાસ કરીને જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે લગભગ બધાના ઘરે ખીચડો બનતો હોય છે. લગભગ હવે બજારમાંથી તૈયાર જે મિશ્રણ આવે છે ને ખીચડાનું પ્રીમિક્સ એ લઈ આવો, પછી તૈયાર જ ખીચડો રાંધેલો લઈ આવતો. આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે 7 ધાનનું ખીચડાની રેસીપી બતાવું છું, જે ઓરિજિનલ રેસીપી છે. હવે એના માટે જે માપ લેવાનું છે ને, 1 કપ જુવાર લેવાનો છે. બાકી 6 વસ્તુ એનાથી અડધી લેવાની છે. એટલે જુવારનું માપ 1 હોય ને 1 કપ, તો એનાથી અડધું આપણે ચણાની દાળ, અડધું આપણે જુવાર, અડધું આપણે મગની ફોતરાવાળી જે લીલી દાળ આવે છે એ અડધો કપ ચણા, અડધો કપ આપણે ભાત લેવાના છે. ભાત છે ને એકદમ ઓલા ઝીણા લેવાના છે, સાવ નાના હોય ને એવા. તો અને અડધો કપ આપણે મગફાળા લેવાના છે. હવે આની અંદર ઘઉં હોય, અને પહેલે છે ને ઘઉંને આપણે છળેલા ઘઉં હોય ને એને દસ્તામાં ખાણી દસ્તામાં પહેલે જે જમીન સાથે જોડાયેલો ખાણી દસ્તો હતો એને ખાંડતા. હવે આપણી પાસે એવું નથી હોતું, તો એની જગ્યાએ તમે આવી રીતે બ્રોકન વ્હીટ એટલે કે ઘઉંફાળા લઈ શકો. હવે આ 7 વસ્તુ આપણે લેવાની છે. હવે આપણે એમ કહીએ ને કે ખીચડોમાં બધી વસ્તુ એકદમ તૈયાર કરવા માટે પહેલાં આપણે શું કરવાનું કે જુવાર હોય ને એને આવી રીતે મિક્સરના નાના બાઉલમાં એને આવી રીતે નાખી અને એને પલ્સ મોડમાં અધકચરું પીસવાનું છે. એટલે આપણે જે ખાંડેલો ખીચડો આવે ને, તો આપણે ઘરે કેવી રીતે ખાંડી શકીએ, કારણ કે આપણી પાસે ખાણી દસ્તો પણ નાનો હોય, તો શું કરવાનું, આ બેસ્ટ તમારે છે. હવે આને છે ને પલ્સ મોડમાં, પલ્સ એટલે કે ઊંધું જે હોય ને, આપણે જે મિક્સરનું આગળ ચલાવી એના બદલે ઊંધું ચલાવવાનું, ઓન ઓફ કરી અને અધકચરું પીસવાનું છે. આપણે પલ્સ મોડમાં છે ને આવી રીતે અધકચરું આપણે જુવારને કર્યું છે. હવે એવી રીતે આને પાછું બાઉલમાં કાઢી અને બાજરાને પણ એવી રીતે અધકચરો પીસવાનો છે. એટલે આપણે ખાંડેલો ખીચડાનો જે પ્રીમિક્સ તૈયાર થાય ને એના માટે આપણે તૈયારી પહેલાં કરીએ છીએ. તો પહેલાં હવે બાજરાને પણ આવી રીતે પલ્સ મોડમાં આવી રીતે અધકચરું પીસી લેશું. તો જો આપણે બાજરાને પણ હવે આવી રીતે સરસ અધકચરું પીસી લીધું છે. હવે આપણે જે ધાન્ય છે ને એને એક બાઉલમાં આપણે મિક્સ કરી લઈએ. એટલે આપણે જે 7 ધાનનો ખીચડોની જે આપણે તૈયારી કરીએ છીએ ને, પહેલાં એનું મિશ્રણ તૈયાર કરી અને તમે જેટલું વાપરવું હોય ને એટલું લઈ શકો. બાકી તમારે એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનું, અને જ્યારે તમારે જોતું હોય ત્યારે ખાલી તમારે લેવાનું જ છે. એ કેવી રીતે લેવાનું આગળ જણાવી દો, બરાબર છે? તો પહેલાં આપણે આપણા ચણા, મગની ફોતરાવાળી દાળ, ચોખા, આપણો બાજરો, માપ બહુ જ ઇઝી છે. એક વખત તમે જાણી લેશો ને એટલે તમને કાંઈ નહીં વાંધો. ચણાની દાળ, આપણો જે જુવાર હતો એ, અને આપણા ઘઉંના ફાળા. જો એકદમ સરસ આપણું મિશ્રણ બધું રેડી થઈ ગયું છે. એટલે આપણા 7 ધાનના ખીચડાનું મિશ્રણ રેડી છે. હવે આ બધું મિક્સ કરી અને આપણે એરટાઈટ કન્ટેનરમાં ભરી દેવાનું. આપણે આવી રીતે બધું વસ્તુ મિક્સ કરી લેવાની. અને હવે આને જે કૂક કરવાની મેથડ છે અને કેવી રીતે કરવાનું છે એ પણ યુનિક છે. તો પહેલાં આ બધી વસ્તુ મિક્સ કરી અને આપણે એક સરસ કન્ટેનરમાં ભરી લઈએ. તો આપણે ખીચડા માટેનું મિશ્રણ તૈયાર કરી લીધું છે. હવે ખીચડો બનાવવાની પ્રોસેસ ખૂબ લાંબી હોય છે, અને ટ્રેડિશનલ જે ખીચડો બને ને એની અંદર ખુલ્લા વાસણમાં ઉકાળીને ખીચડો બનાવતા હોય છે. પણ આપણી પાસે ન એવો મોટું વાસણ, ન આપણો ગેસનો તાપ એટલો પોળો હોય, તો શું કરવાનું, આપણે ખીચડાનું કોઈ પણ વાટકામાં એક માપ લઈ લેવાનું. જેમ કે મેં 1 વાટકો માપ લીધો છે, તો એ 1 વાટકો માપ આપણે વાસણમાં એક લઈ લેવાનું, અને એને એકદમ ગરમ પાણીમાં એને પલાળવાના છે. આને તો એકદમ ગરમ પાણીમાં તમારે આને પલાળવાના છે મિનિમમ 6 કલાક. એટલે કે તમારે જો રાત્રે ખીચડો ખાવો હોય તો સવારે પલાળી દેવાનો, અને આને મિનિમમ 6 કલાક, ટાઈમ હોય તો વધારે પલાળી શકો, પણ મિનિમમ 6 કલાક પલાળવા દેવો પડે, કારણ કે ધાન્ય છે, કઠોળ છે, બધું એટલા માટે. 6 કલાક પલળી જાય પછી આપણે ખીચડો કેવી રીતે બનાવશું એ આગળ પ્રોસેસ જણાવું. જો લગભગ 7 કલાક જેવું થઈ ગયું છે અને મેં આ પલાળ્યું હતું. એટલે હવે છે ને આ ઉપરનું પાણી આપણે સ્ટ્રેન કરી લેવાનું. જો હવે આપણે પાણી સ્ટ્રેન કરી લીધું છે. હવે માપ એવું લેવાનું છે
કે સપોઝ મેં આ એક કટોરી વાટકી લીધી હતી, એ માપથી મેં 3.5 ગણું પાણી લીધું છે. હવે ખીચડો કેવી રીતે ભાવે, ઘણાને થોડુંક ઢીલો હોય એવો ભાવે, ઘણાને થોડું કઠણ હોય એવો ભાવે. જો તમને સેજ કઠણ ભાવતો હોય ને તો 2.5 ગણું લેવાનું પાણી, પણ અમારા ઘરમાં સેજ ઢીલો ભાવે છે એટલે મેં 3.5 ગણું પાણી લીધું છે. એટલે 3.5 ગણું પાણી લ્યો ને તો સરસ ખીચડો થાય. અને ખીચડાની સ્ટેપ છે ને 2 કટકે કરવાની છે. એટલે એવું નથી કે તમારે કુકરમાં નાખી દીધું ને ખીચડીની જેમ બાફી દીધું, નહીં એવું નથી. આ 2 સ્ટેપે કરવાની છે. તો પહેલે આપણે શું કરવાનું, આ 3.5 ગણું પાણી લઈ અને આપણે આ બધી વસ્તુ ખીચડાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે ને એ અંદર નાખવાનું. અત્યારે આપણે સાદો ખીચડો જે નોર્મલ ઉત્તરાયણમાં મળતો હોય છે, હવે ખીચડા પણ 2-3 ટાઈપના મળે છે. એક મસાલાવાળો મળે છે, એક સાદો ખાલી નોર્મલ, બીજો ખીચડો મળે છે, મીઠો ખીચડો મળે છે. તો આપણે અત્યારે સાદો કોઈપણ જાતના મસાલા વગર બનાવીએ છીએ, તો ખાલી એની અંદર મીઠું જ પડશે, બરાબર છે. હવે આને ઢાંકીને મીડિયમ ટુ સ્લો ફ્લેમની વચ્ચે પહેલે આપણે એને 3 સીટી કરવાની છે. 3 સીટી થઈ જાય પછી ગેસ બંધ કરી અને એને ઠારવાનું છે. તો પહેલાં આપણે 3 સીટી કરી લઈ. ફ્રેન્ડ્સ, આપણે 3 સીટી થઈ ગઈ છે અને હવે ગેસ બંધ કરી અને થોડીક વાર એને ઠંડુ થવા દેશું. જો 3 સીટી વાગી ગઈ હતી અને પછી કુકરને છે ને એની મેળે સમવા દેવાનું, એટલે કે ઠરવા દેવાનું. આપણે સીટીમાંથી આમ ઊંચું કરીને વરાળ નહીં કાઢવાની, એને મેળે ઠરવા દેવાનું. પછી ઠરી જાય ને, જો આમ ઠરી ગયા જેવી જોઈ, અને પછી ફરીથી ખોલવાનું. હવે આમ કરવાનું કારણ શું છે, કારણ કે ધાન્ય હોય ને એ બધું છે ને નીચે ચોંટી જાય. એટલે તમે બહુ એકી સાથે સીટી વગાડો ને તો તમારે નીચે ચોંટી જઈને પાણી ઉપર રહી છે, એના માટે. હવે એની અંદર ટ્રેડિશનલી 2-3 વસ્તુ નાખવામાં આવે છે. એક તો લીલા ચણા, એટલે કે ઘણા આપણે ગુજરાતીમાં જીંજરા કહીએ છીએ, એ નાખીએ. થોડાક વટાણા નાખશું આપણે. હવે તમારી પાસે જો તુવેર હોય ને તો તુવેર થોડીક નાખજો. મારી પાસે અત્યારે અવેલેબલ નહોતી એટલે મેં નથી નાખેલી. અને ફરીથી જો હવે હલાવવાનું, કારણ કે હજી એકદમ ચડેલું નથી, એકદમ સરસ ઠીનું ચડી જવું જોઈએ. હવે આ ટાઈમે તમારે મીઠું ટેસ્ટ કરી લેવાનું. જો મીઠું ઓછું લાગતું હોય ને તો થોડુંક મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું. અને બીજું કે ઘણાને જો કુકરમાં સાઈડમાંથી હવા નીકળી જતી હોય, પાણીનો ભાગ ઓછો થઈ ગયો હોય ને, તો આમાં ફરીથી ગરમ પાણી નાખવાનું, ઠંડુ પાણી નહીં નાખવાનું, એટલે ગરમ પાણી નાખવાનું. ફરીથી આપણે આને કુકરને બંધ કરી અને ફરીથી આપણે 3 સીટી સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખી અને 3 સીટી ફરીથી વગાડશું. જો આપણી બીજી 3 સીટી થઈ ગઈ હતી અને પછી એને ઠરવા દીધું છે એની મેળી રીતે. અને હવે ફાઇનલ આપણું ખીચડો રેડી છે અને જે તમને હું બતાવું. જો હવે એકદમ સરસ ખીચડો થઈ ગયો. જો તમને એવું લાગે ને તો આ ટાઈમે આવી રીતે દાણા જો આમ એકદમ મેસી થઈ ગયા છે એવો ખીચડો જોઈએ. હવે ખીચડો છે ને એની અંદર ટ્રેડિશનલી વસ્તુ જે નાખવામાં આવે છે એ આપણે નાખી દઈએ. ખીચડા ઉપર ટ્રેડિશનલી મગફળીનું તેલ આવી રીતે નાખી અને પછી એને ફીણવાનું હોય છે, એટલે સરસ એકદમ ખીચડો થઈ જાય. એટલે આ સ્ટેપ કરવાનું. જો આવી રીતે કરશો ને તો એકદમ ખીચડો સરસ થઈ જશે. અને જેમ મેં પહેલે કીધું કે મને પર્સનલી થોડુંક આમ લચકો પડતું હોય ને એવું ભાવે છે, એટલે મેં એ પ્રમાણે લીધું છે. તો એકદમ સરસ આપણો ખીચડો રેડી થઈ ગયો છે. મિત્રો, એક વખત જરૂર ટ્રાય કરજો. એકદમ આસાની રીતથી, પરફેક્ટ માપથી મિશ્રણ તૈયાર થઈને ખીચડો તૈયાર થવા સુધી બધું પરફેક્ટ મેં તમને માપ કીધું છે. જો તમે એક વખત આવી રીતે બનાવશો ને તમે બહારથી લેવાનું ટાળશો, એટલો સરસ ખીચડો બને છે. તો આપણે હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આની સાથે બીજું કશું ખાવાનું જાઓ. જો તમે ખીચડાના શોખીન હોય ને તો અમે તો પર્સનલી આની સાથે કશું ખાતા નથી. દહીં અને ખીચડો આવી રીતે સહેજ નવસેકો થાય ને એટલે આજે આના કરતાં થોડોક ઢીલો થઈ જાય છે, થોડુંક આમ કઠણ થઈ જાય, એટલે તમને મજા આવશે ખાવાની. જો આપણે સરસ ખીચડો સર્વ કરી લઈએ. અને અમારે તો ઉત્તરાયણ સિવાય પણ અમે જ્યારે મન થાય ને ત્યારે અમે ખીચડો આવી રીતે બનાવતા હોઈએ છીએ. અને ફરીથી ઉપર આવી રીતે તેલ નાખું છું. તો તૈયાર છે આપણો ટ્રેડિશનલી સાતધાનનો ખીચડો. એક વખત મિત્રો જરૂર બનાવજો. અને જો મારી મહેનત ગમી હોય અને મારી રીત ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, અને જેને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી અને ઓલ દબાવી દેજો, એટલે જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.